વડીલો, ભાઈઓ અને બહેનો તથા આપણા પ્રોજેક્ટમાંથી આવેલા સર્વ અધિકારીઓ, પહેલું તો મારે એવું કહેવું છે કે સાહેબે કહી દીધું કે સાહેબ પ્રાકૃતિક ખેતી એટલે શું? પ્રાકૃતિક ખેતી એટલે કુદરત આધીન ખેતી. આપણા બાપ દાદાઓ પહેલાં વાતા એટલે એ કોઈ ખાતર ના નાખતા, એક દોનો વાવેતર કરી હળી આવતા, બાજરી હોય, અડદ હોય, મગ હોય, તુવેર હોય, એ કુદરત આધીન પાકનું, બરાબર. અને એ ખાવામાં પણ એટલું બધું મીઠાશવાળું છે. હાલ આપણે જુઓ જંગલમાં એને કોઈ ખાતર મળે છે? જંગલ જે છે અહીંયા કુદરત આધીન છે. સમય પડતા જેરી જોઈએ, વળી એનો સમય વળી અત્યારે લીલા ફળ આપે, એને કોઈ ખેતી કરવા ખેડ કરવા ગયેલું, કોઈ પાણી આપવા ગયેલું, કોઈ ખાતર આપવા ગયેલું, છતાં એના સમય કુદરતી તમામ પ્રકારનું એ પોષણ સ્થળમાં મળી જાય છે એના પાંજરામાંથી. એવી રીતે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈ જઈએ તો આવનારો સમય આપણી પેઢીઓ છે ને એ એક રોગમુક્ત થઈ જાય, રોગયુક્ત થઈ જાય. જેમ હાલે કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. એનું કારણ કેમિકલ દવાઓ, રાસાયણિક ખાતરો અને તમામ બીજી જે આપણે આને વાપરે છે વધારે ઉત્પાદન લેવાનું. ખરેખર વધારે ઉત્પાદન તો આ જીવામૃત, બીજા અમૃત, ધન અમૃત એ કરો, પણ શરૂઆતના તબક્કે નહીં મળે. રિઝલ્ટ લેવું છે તો તમે એની પાછળ સતત મંડ્યા રહેશો તો 100% રિઝલ્ટ મળે છે. હું પોતે 2 વીઘા પ્રાકૃતિક ખેતી કરું છું. 2 વીઘામાં ઘઉં પાઉં છું, બાજરી ઉગું છું, પત્તા શાકભાજી ઉગું છું, બાગાયતી જે ફળફળાદી છે એ પણ ઉગું છું. તમે મારા બોર પર જોવા આવો તો એ એટલો બધો સ્વાદિષ્ટ શાકભાજી તમે દુકાનમાં જ લાવો અને ઘરની બોર પર વાયેલી હોય એમાં 50% ડિફરન્સ રહે છે. એટલે પ્રાકૃતિક ખેતી માટે આપણે દેશી ગાય રાખવી પડશે અને દેશી ગાય આધારિત ખેતી, અને એમાં સરકાર આપણને પ્રોત્સાહિત કરે છે. વચ્ચે હમણાં જાહેરાત આવી હતી દેશી ગાયની સહાય માટે. જો કોઈ આપણે ભર્યા હોય ફોર્મ તો એ પણ સહાય પ્રાકૃતિક ખેતી કરવા માટે આપે છે સરકાર આપણને, બરાબર. તો આપણે જરૂરી છે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને સસ્તી છે, કોઈ ખર્ચ નથી. 50-100 રૂપિયાનો ખર્ચ છે, કદાચ ગોળ લાવવો પડે કે બેસન લાવવો, બાકી તો ગાય હોય એટલે આપણે ગાય અને ભેંસનું ઝરણે ચાલે. કદાચ દેશી ગાય એક હોય અને આપણે ભોળો હોય તો આપણે તબેલા પાછળ નેટ કરી કુંડી બનાવો અને એમાં બધું જાય અને એ તમે પોણે આપણે ફુવારા પદ્ધતિ ઓછી અપનાવીએ છીએ, પિયત પદ્ધતિ છે, આમાં તમે ડબલ મેલી જવા દો તો પણ રિઝલ્ટ મળશે. પણ કરવું પડે, મજૂરી કરવી પડે, ખર્ચો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારંવાર એમ કહે છે કે ખેડૂતની આવક બમણી કરવી છે. બમણી તો ક્યારે થાય કે આપણી જાગશે, ઓછો ખર્ચો કરશે અને વધારે ઉત્પાદન લઈ શકશે તો બમણી આવક થાય. બાકી વાતો કરવાથી બમણી આવક થતી નથી. કેમ પ્રજાપતિભાઈ? એના માટે મહેનત કરવી પડશે અને આ પ્રાકૃતિક ખેતીને આપણે અપનાવવી પડશે. અને જ્યાં સુધી આપણે પ્રાકૃતિક ખેતી નહીં અપનાવીએ, આજની તારીખમાં આપણી જમીન એટલી બધી બંજન બની ગઈ છે કે આજ પાયું હોય તો પાણી પડ્યું રહે, 2 દાડા ખાતા તળિયે જો પ્લાસ્ટર સિમેન્ટ કરી દીધો છે આપણે. અને અંદર જે અળસિયા છે, બેક્ટેરિયા છે, જે ઉત્પન્ન થતા તે ઉત્પન્ન થઈ શકતા મરી જશે. કેમ કે કેમિકલ દવાથી અને આ બધે ખાતરથી એ બધી બળી ગયો છે. આ બોલડી જેવો પહેલા મને ઓગળે છે કે અમારા માતા એરિયા ખાતર ને બધું નોખ્યું, બોલડી જે જોવા મળતું એ અળસિયા જો આપણા ખેતરમાં જોવા મળે છે નથી, મરી ગયા. આ એરિયા અને કેમિકલ દવાથી આ બધું નુકસાન છે, વધતા આપણું સ્વાસ્થ્ય પણ જોખમમાં છે. જ્યાં સુધી આપણે પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળા તો દિવસે દિવસે આપણે રોગને આમંત્રણ આપતા રહીએ છીએ અને દિવસે દિવસે રોગ વધતો જ છે. તો આના માટે આપણે બધાને, મારે તમારે દરેકને એકબીજાને સમજાય અને પ્રાકૃતિક થોડી કરો. તમારા 10 વીઘા જમીન હોય તો 1 વીઘો કરો, 2 વીઘા ઘર પૂરતી તો કરો. તમારા પોતાનું સ્વાસ્થ્ય જવાય રહે એના માટે તો કરી શકો કે વધારે આપણે ન કરીએ, પણ આપણા ઘરે ખાવા પૂરતું આપણે દરેકને બોર છે, પણ કોઈ 2 ચહેરા શાકભાજી ઉગાડીશું નથી. દુકાનમાંથી 50 રૂપિયા કિલો લાવી છે દવાવાળી, દૂધી આજ આટલી વાર કાલ ઇન્જેક્શન આજ થતા એના 50 રૂપિયા ની ખાવી છે. ઘરે નથી આપણે મફત બીજ હોય છે ને એનું આપણે ઘરે ઉત્પાદન નથી કરી શકતા. તો એ મારી તમામ બધાને મારી ભલામણ છે કે દેશી ગાય રાખો. ગાય એ આપણી ગૌ માતા, એ આપણી માતા છે. આપણી માતા આપણે 9 મહિના ગર્ભમાં રાખી વારે આપણે જન્મ આલે છે, કેટલી વિદ્યા ભોગવે છે. એમ આપણે ધરતી માતા ઉપર ઝેરી તત્વોની ઝેરી દવાઓ ડોસી અને બિસ્માર હાલત કરી ડોસી છે, બીમાર. હવે એ કેટલું સહન કરી શકશે? એટલે એના માટે કરીને આપણે
ગૌ આધારિત ખેતી કરો એવી મારી આપ સૌને નમ્ર